લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના 56મા જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા સેવાકીય અને શિક્ષણલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ દિનેશભાઈ તડવીના નેતૃત્વમાં જિલ્લાના 6 તાલુકાઓની વિવિધ શાળાઓમાં આશરે 2500થી 3000 નોટબુક તેમજ અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું તેમજ તેમાં ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન બાળકોમાં અભ્યાસ પ્રત્યે વધુ રસ અને પ્રેરણા જાગે તેવા સંદેશાઓ પણ આપવામાં આવ્યા હતા. જિલ્લા કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી ભવ્ય કાર્યક્રમો કે દેખાવડાથી નહીં પરંતુ સમાજને ઉપયોગી થાય તેવી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપીને બાળકોના ભવિષ્યને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો, સ્થાનિક આગેવાનો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આમાં રાહુલ ગાંધી જે આપણા વિપક્ષના નેતા લોકસભાના છે, એમની આજે બર્થડે છે, એટલે બર્થડે ઉજવવા માટે તમારા વચ્ચે અમે લોકો આવ્યા છે ને આજે કેક કાપીને એમની બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. ને તમારામાંથી કોઈ છોકરી આવીને આવો ને જરાક.